તો આ તરફ વડોદરામાં પણ ગણેશ વિસર્જનને લઈને પોલીસ સજ્જ છે। જૂની ગઢીના ગણેશ વિસર્જનમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। મોડી રાત્રે પોલીસે 4 દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું અને પેટ્રોલિંગ વાન, ઘોડેસવાર, ડ્રોન, ધાબા પોઈન્ટ અને બોડી વોર્ન કેમેરાથી પોલીસ તમામ મોરચે સજ્જ છે। ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા। મહત્વનું છે કે આજે જૂની ગઢીના ગણેશજીનું વિસર્જન થવાનું છે, એટલે પોલીસ ગઈકાલ રાતથી આ વિસ્તારમાં એલર્ટ મોડ ઉપર છે, સતત પેટ્રોલિંગ કરી રહી છે। ગઢી ગણેશ એ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ ગણેશનું વિસર્જન, આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ, બહારથી 4 એસપી કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના, 35 ઇન્સ્પેક્ટર કક્ષાના અને 60 જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે। સાથે સાથે 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ પણ જોડાયેલા છે।